વડોદરામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। વાવાઝોડા સાથે વરસેલા વરસાદને પગલે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા શહેરમાં મોડી રાત્રે હવામાનમાં અચાનક એક મોટો અને આશ્ચર્યજનક પલટો જોવા મળ્યો હતો। લાંબા સમયથી પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે મોડી રાત્રે વાદળોના ગડગડાટ, તીવ્ર ગાજવીજ અને તેજ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા તોફાની વરસાદને કારણે ક્ષણભર માટે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। પવનની તીવ્ર ગતિ અને મુશળધાર વરસાદને લીધે રાત્રિના સમયે જનજીવન પર આંશિક અસર જોવા મળી હતી। તેમજ શહેરના કેટલાક નીચાણવાળા માર્ગો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। જો કે અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે। બળબડતી ગરમી અને અકળામણથી તોબા પોકારી ઉઠેલા વડોદરાવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે। ઉકળાટમાંથી મુક્તિ મળતાની સાથે જ વડોદરાના નાગરિકોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના આ અણધાર્યા ફેરફારે લોકોને ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો અહેસાસ કરાવ્યો છે।